અમદાવાદના સાણંદમાં માવઠા બાદ પારાવાર હાલાકી સામે આવી છે। સાણંદના ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યું છે। સાણંદના તમામ ગામોમાં હજારો એકરમાં ફેલાયેલી ખેતી બરબાદ થઈ ચૂકી છે। ગોરજ અને ખીચા ગામમાં TV9ની ટીમ પહોંચી, જ્યાં ડાંગર બચાવવા ખેડૂતોના મરણિયા પ્રયાસ જોયા। કાપેલી ડાંગર ભીંજાઈ અને ઊભો પાક ધરાશાયી થઈ ચૂક્યો છે। સરકારે સત્વરે મદદ કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। તો માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે કે છીનવી લીધો છે અને ભયાવહ નુકસાનીના દ્રશ્યો સાણંદના વિવિધ ગામોમાંથી સામે આવી રહ્યા છે। TV9ની ટીમ જ્યારે ગોરજ ગામે પહોંચી ત્યારે ખેડૂતો તેમની કાપેલી ડાંગરને બચાવવા જહેમત ઉઠાવતા નજરે પડ્યા। ખેડૂતોએ માવઠા પહેલા જ ડાંગર કાપી દીધી હતી અને તેને ઢાંકીને બચાવવા પૂરતા પ્રયાસ કર્યા હતા, પરંતુ માવઠે એવું ત્રાટક્યું કે બધું જ બરબાદ કરી ગયું। ખેડૂતો હાલ ડાંગર સૂકવવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે। કમોસમી વરસાદ વરસ્યો અને ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ અને એના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। નળ સરોવરના કાંઠાના જે ગામો છે એમાંથી આ એક ગોરજ છે અને ગોરજમાં તમે અત્યારે જુઓ કે ડાંગરનો જે પાક છે પાક લણી લેવાયો, પરંતુ વરસાદ જે પ્રકારે વરસ્યો એ વરસાદને કારણે હવે ખેડૂતો માટે બીજી મુશ્કેલી છે કે ફરી વરસાદ વરસશે તો શું કરવું અને આને ઢાંકીને રાખવું, એ પણ એની ગુણવત્તા ઓછી કરવાનું જ જે છે એ અહીંયા કારણ બન્યું છે। અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ એટલી કપરી છે ખેડૂતો માટે કે આ ફક્ત ગોરજ ગામની વાત નથી, આ આખા સાણંદ તાલુકાની વાત કરીએ, આસપાસના બીજા તાલુકાની વાત કરીએ તો ખેડૂતો માટે રોવાનો વારો છે। ખેડૂતો માટે ખૂબ કપરો સમય અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છે। તમારું ખેતર છે આ, તમે સમય રહેતા કદાચ તમને અંદાજો આવી ગયો તો વરસાદ વરસશે ને તમે ડાંગર કાઢી લીધી, પરંતુ તેમ છતાંય તમારા માટે કેટલી મુશ્કેલી હવે ઊભી થઈ છે? હલો, અમારે આ ડાંગર કાપણી કરવાની તો તૈયારી હતી। કાપી તો સાહેબ પડત છે, ના કાપીએ તો ડાંગરને તોય નુકસાન થાય। હવે કાપ્યા પછી સાહેબ અમારે શું મુશ્કેલી આવી છે કે ડાંગરને કાપ્યા પછી ઢાંકી દીધી, એના પર વરસાદ થયો એટલે અંદર ડાંગરના બાફ મારે। બાફ મારવાથી શું મેં અંદર ડાઘી પડી જાય, એટલે ડાઘી પડી જાય એટલે અમારો ભાવ તો મળે નહીં। કાપી તો શું, ના કાપી તો શું, એનો અર્થ એ થાય છે। અને અમે અત્યારે 3 દાડા 4 દિવસથી એટલા બધા હેરાન થઈ કે ના પૂછો તો વાત। 20 માણસ મારા છે, 20 માણસ રાત દડો ધોળા કરે છે ડાંગર કપાયા પછી ઘરે લઈ જવા માટે। ગારા કિચનમાં સાહેબ મહા મુશ્કેલી પડે છે, વેઈને બહાર કાઢવી પડે છે, એના પર ટ્રેક્ટર ભરીને અમે ઘરે સાહેબ લઈ જઈએ। અચ્છા, અહીંયા આ એક ખેતર નહીં, ત્યાં આગળ પણ જોઈએ તો આપણે લગભગ 20 થી 25 વીઘા ખેતર છે, જ્યાં 40-50 વીઘા। કેવી સ્થિતિ ખેડૂતોની થાય છે? કઈ નીચે પડી જાય છે અને અમુક ડાંગરોમાં પાણી ભરાઈ ગયા છે, એટલે માટે અમારા માટે ખેડૂતોને બહુ નુકસાન છે। મહેનત પણ ડબલ થઈ જાય અને કિંમત તો મળવાની તમને શું છે? 10 દિવસ પછી વટાય સુકા જમીન ફૂકાય પછી કટર ફરે, ખટરનું વજન વધારા ફસી રહે, એટલે 10 દાડા હરણ આવે તો ડાંગર કપાય અને જો હવે પછી વહારા થાય તો ફેલ જ છે ડાંગર, પછી લેવા ના રહે, એ બધી ઉગી જાય, નીચે પડીને સુઈ જાય ડાંગર। આટલો પવન ઉપર વરસાદનું વજન થાય, ડાંગર નીચે પડી જાય એટલે બધી ઉગી જાય। આપ જુઓ કે કેવી પરિસ્થિતિ આ ડાંગરની થાય છે। ખૂબ મહેનત લાગતી હોય છે, એક દિવસ રાત એની પાછળ ખેડૂતો કરતા હોય છે ને એવામાં આટલા મોટા ખેતરમાં જ્યારે ડાંગર વાવી હોય કે બીજું કોઈ પણ પાક હોય, જે પણ જગ્યાએ નુકસાન થયું છે એની વાત કરીએ, ખેડૂતો માટે સરકાર તરફથી રાહત પેકેજની જાહેરાતો થાય છે, આ વખતે પણ થશે। તમે શું અપેક્ષા રાખો છો સરકાર પાસેથી? કારણ કે આ જે સ્થિતિ છે એ સ્થિતિ હવે તો એવું કહી શકાય નહીં કે વરસાદ હવે નહીં આવે। બીજું તો કંઈ નહીં, સરકારની જોડે એટલી અપેક્ષા રાખી શકાય કે ખેડૂતોનું જે નુકસાન છે એનું પૂરતું એમને વળતર મળવું જોઈએ, કારણ કે આમાં 50%થી વધારેનું નુકસાન થયું છે। બાકી જે હાલમાં હજુ નીકળી ગઈ છે એની વાત કરીએ તો આ રીતની હાલત છે, પણ જે કાપવાની બાકી પડી છે એ કંઈ લેવાનું રહેશે નહીં। તો આપ જુઓ કે કેવી પરિસ્થિતિ થાય છે। આખા ને આખા પરિવાર અહીંયા ખેતરોમાં આવીને હવે જેટલું બચાવી શકાય એટલો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને આપ જુઓ તો વરસાદ પડ્યો ત્યારે પણ એમણે અહીંયા જ્યારે પાક કાઢી લીધો હતો, એ કાઢ્યા પછી એને ઢાંકવું અને સાથે જ સાથે પાણીથી બચાવવું એ સૌથી મોટી મહેનત છે। અને આટલા મહિનાઓની મહેનત પછી પણ જો ખેડૂતોને એનું વળતર ન મળે તો આખરે ખેડૂત ક્યાં જાય? સરકાર અને સરકારના મંત્રીઓ મુલાકાતો કરીને ગયા છે,
જગ્યાઓ પર સ્થળ ઉપર જઈને પરિસ્થિતિ જોઈને ગયા છે, પરંતુ જો રાહત પેકેજ છે એ રાહત પેકેજ યોગ્ય રીતે જાહેર થાય તો ખેડૂતોને પણ રાહત થાય, કારણ કે વરસાદ જે છે એ હજી પણ વરસવાની આશંકા હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9, ગોરજ, સાણંદ.